ગુજરાત મોબાઈલની શરૂઆતની જર્નીમાં લઈ જાઓ. 2005ની અંદર મારા અંકલે આ બિઝનેસ સ્ટાર્ટ કર્યો અને ત્યારે કવર ગ્લાસ એન્ડ ગ્લોબલ ફોન્સ ને બધું સેલ કરતા હતા. એક 10x10નું દુકાન હતી, એમાંથી એણે સ્ટાર્ટ કરેલું. અને ત્યારે ગુજરાત મોબાઈલ નામ પણ નહોતું. શોપનું નામ ત્યારે સ્ટોપ એન્ડ શોપ ઇંગ્લિશ નામ હતું. એ ટાઈમમાં કસ્ટમરને નામ પણ સરખું પ્રોનાઉન્સ કરતા ના આવે. 2022ની અંદર સોશિયલ મીડિયા સ્ટાર્ટ, રીલ્સ બનાવવાનું સ્ટાર્ટ કર્યું અને અમે સૌથી પહેલો એક વિડીયો બનાવ્યો હતો. ઇન્ડસ્ટ્રીમાં સૌ પ્રથમ પહેલી વાર અમે એક મોબાઈલની ખરીદી સાથે 7 ગિફ્ટ. સોશિયલ મીડિયાની અંદર એ વિડીયો સડનલી વાયરલ અને સૌરાષ્ટ્રથી, નોર્થ ગુજરાતથી, ત્યાંથી કસ્ટમર બસમાં બેસીને આવે, સવારે 7 વાગે 8 વાગે ઉતરે, ફોન પરચેઝ કરે અને બપોરની બસમાં પાછા આવ્યા છે. તો આવું બધું થયું. અમને ત્યારે સોશિયલ મીડિયાનો શું પાવર છે ખબર છે. હવે આપણે એવું નામ લાવવું કે ગુજરાતમાં રહેતા હરેક લોકોને આપણા સ્ટોરનું નામ આવડવું. સો 2011ની અંદર સંજયભાઈ ગુજરાત મોબાઈલ નામ વિચાર્યું અને ત્યારથી ગુજરાત મોબાઈલની શરૂઆત થઈ. સોશિયલ મીડિયા ના હોય તો તમને શું લાગે છે કે શું ફરક પડે અગર આ 900K ના હોય તો જે અમે વરાછામાં હતા, જે સુરતમાં હતા, અમે ત્યાં જ હતા. આજે આખા ગુજરાતની અંદર ઓપ્પો નંબર 1 છે. એનું કારણ છે એની જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એની જે ટીમ છે ને, એની જે એટલી સ્ટ્રોંગ ટીમ છે કે જે રિટેલ ને ડિટેલમાં કામ કરે છે. એકદમ ડિટેલ સુધી જાય છે કે શું કરી શકીએ એક ડીલર માટે, એ ત્યાં સુધીનું ધ્યાન રાખે છે. ઓપ્પો મેક યુ મોમેન્ટ્સના નવા એપિસોડમાં તમારું સ્વાગત છે. ફરી પાછા ગુજરાતની ધરતી પર અને સ્પેશિયલી આ વખતે તો સુરતમાં આવ્યા છીએ સુરતના મહારથીઓને મળવા માટે. અને આજે મારી સાથે છે ગુજરાત મોબાઈલના એમડી જેનિશભાઈ. કેમ છો જેનિશ સર? એકદમ ફિટ. સૌથી પહેલા તો થેન્ક યુ ટાઈમ દેવા માટે બિઝી સ્કેડ્યુલમાંથી. જેનિશભાઈ, એક તમારા સાથે જે મારું પર્સપેક્ટિવ છે જે મને બહુ ઇન્ટરેસ્ટિંગ લાગે છે કે તમે સેકન્ડ જનરેશન છે એવું કહી શકાય ગુજરાત મોબાઈલમાં જે તમે જોઈન કર્યું છે. એનું એક આંતરપ્રેન્યોરનું પર્સપેક્ટિવ, કેમ કે ગુજરાત મોબાઈલનું નામ આટલું છે સુરતમાં, ગુજરાતમાં 150 જેટલી બ્રાન્ચીસ, અને તમે જ્યારે જોઈન કર્યું તમારું માઇન્ડસેટ બિઝનેસને કેવી રીતે જોતા હતા, શું હતું, થોડુંક એના પર વાત કરીએ. મેં જોઈન કર્યું 2020ની અંદર અને ત્યારે અમારા 22 સ્ટોર હતા. ઓકે. અને ઓલરેડી પ્લેટફોર્મ સેટ હતું. અંકલ અને પપ્પાએ ખૂબ સારી મહેનત કરીને અહીંયા સુધી રેડી પ્લેટફોર્મ અમને આપ્યું હતું કે હવે આ બધું બેક એન્ડથી લઈને બધું સેટ છે, તમારે ખાલી એને ગ્રો કરવાનું છે. સો ત્યારે અમારા બધા સ્ટોર પર્ટિક્યુલર ખાલી સુરત વરાછા એરિયાની અંદર હતા. અચ્છા. તો ગુજરાત મોબાઈલ શું છે એ બહાર કોઈને ખબર નહીં હતી. વાપી છે કે સૌરાષ્ટ્ર છે કે નોર્થ ગુજરાત છે, ત્યાં કોઈને ખબર નથી ગુજરાત મોબાઈલ શું છે. વરાછા સીમિત હતું. સો પછી અમે 2022ની અંદર સોશિયલ મીડિયા સ્ટાર્ટ કર્યું, રીલ્સ બનાવવાનું સ્ટાર્ટ કર્યું અને અમે સૌથી પહેલો એક વિડીયો બનાવ્યો હતો આઈટેલ બ્રાન્ડનો. આઈટેલ બ્રાન્ડનો એક વિડીયો બનાવ્યો અને એમાં ઇન્ડસ્ટ્રીમાં સૌ પ્રથમ પહેલી વાર અમે એક મોબાઈલની ખરીદી સાથે 7 ગિફ્ટ નાખી. સો એમાં એવું થયું, કસ્ટમર્સ જે અમારા કસ્ટમર્સ હતા સોશિયલ મીડિયાની અંદર, એ વિડીયો સડનલી વાયરલ થયો અને સૌરાષ્ટ્રથી, નોર્થ ગુજરાતથી, ત્યાંથી કસ્ટમર બસમાં બેસીને આવે, સવારે 7 વાગે 8 વાગે ઉતરે, ફોન પરચેઝ કરે અને બપોરની બસમાં પાછા આવ્યા જાય. સો આવું બધું થયું. તો અમને ત્યારે સોશિયલ મીડિયાનો શું પાવર છે ખબર પડી. સો અમે એમાં કેરી ઓન કર્યું અને બ્રાન્ચીસ અમે પ્લસ કરતા ગયા અને પછી અમે એ વિચાર્યું કે આજે સોશિયલ મીડિયાથી કસ્ટમર ત્યાંથી છેક અહીંયા સુધી ટ્રાવેલ કરી શકે છે, તો કેમ નહીં આપણે ત્યાં જ સ્ટોર ઓપન કરીએ. પછી અમે ફ્રેન્ચાઇઝ, પછી અમે આઉટ ઓફ સિટી સ્ટોર ઓપન કરવાનું બધું સ્ટાર્ટ કર્યું. સો આજે 150 સ્ટોર સાથે આપણે 2026માં છીએ. સો સ્ટાર્ટ થયું હતું ગુજરાત મોબાઈલ ક્યારે એક્ઝેક્ટલી એની ડેટ? 2005ની અંદર સ્ટાર્ટ થયેલું અને તમે આવ્યા 2020માં. 2020. સો ત્યાં સુધી કેટલી બ્રાન્ચીસ હતી? વરાછામાં 22 હતી. અને આ જે 6 વર્ષ છે છેલ્લા, તો એમાં તમે 150 જેટલી બ્રાન્ચીસ કરી નાખી. અને હું તો એમ કહીશ, જે પહેલી 22 સ્ટોર ઓપન કરવા એ જ સૌથી હાર્ડ હતું ઓબ્વિયસલી. અને 22થી તો અમારે ખાલી લીવર મારવાનું હતું. ગાડી તો 80ની સ્પીડે ચાલતી જ હતી ઓલરેડી, અમારે ખાલી 160 લઈ જવાનું હતું. પણ 0 થી 80 જે લઈ ગયા એ સૌથી ડિફિકલ્ટ હતું. એટલે એ ફેઝે થોડોક ટાઈમ લીધો. અને હવે તો 4 વર્ષ 5 વર્ષની અંદર અમે 130 સ્ટોર ઓપન કર્યા અને એ 130 સ્ટોર હવે અમે 1 વર્ષની અંદર ઓપન કરશું. સો સ્પીડ પ્લસ થતી જશે અને ફટાફટ સ્ટોર પણ ઓપન થશે. તો જનીશભાઈ, તમે એક ન્યૂ જનરેશન બિઝનેસમાં એડ થયા અને ઘણા લોકો એવા હોય કે જે યંગ હોય, હજી એજ્યુકેશન લઈને આવ્યા હોય,
ફેમિલી બિઝનેસમાં આવે અને પછી એકદમથી કે ભાઈ પપ્પા આ કરી નાખ્યું, પપ્પા તે કરી નાખ્યું, અને પછી પપ્પા બ્રેક મારે કે ભાઈ ઉભો રહે, આમ ન થાય. અને પછી એમ થાય કે અરે યાર આ લોકો તો મને કંઈ કરવા જ નથી દેતા, મને સમજતા જ નથી. તો તમારા સાથે આમ શ્યોર એવું થયું હશે. તો એ કેવી રીતે શું જર્ની રહી છે અને હજી થાય છે એવું? યસ, હજી પણ થાય. અને હું તો એને પોઝિટિવ વેમાં લઉં છું કે ફોર એક્ઝામ્પલ આજે આપણે યંગ છીએ તો આપણને એમ જ હોય કે આ કરવું, આ કરવું, આ કરવું, જે આડું આ બધું કરી જ દેવું હોય. પણ સાથે મારા માટે પ્લસ પોઈન્ટ એ છે કે પપ્પા ને અંકલ બેઠા છે, તેમની પાસે એક્સપિરિયન્સ છે. તો હું 10 વાત એમ કહેતો હોય કે આપણે આ 10 વસ્તુ આ રીતે આ રીતે આ રીતે કરવી, તેમાંથી 5 વસ્તુ તો એ લોકો કહે કે ભાઈ આ કરવાથી આ નેગેટિવ થાય, આ રોંગ જશે. તો આપણને ત્યારે સમજ પડે કે મેં તો ખાલી આગળનું જ વિચાર્યું હતું, પાછળનું રિઝલ્ટ તો મેં વિચાર્યું જ નહોતું. તો એ રિઝલ્ટ આપણને ત્યારથી જ એના એક્સપિરિયન્સથી જ ખબર પડી જાય. તેમાંથી 5 વસ્તુ તો વાઇપ આઉટ થઈ જાય. અને 5 વસ્તુ પછી આપણે જે કરીએ તો એ નહીં, એમાં આપણે ક્યારેય ફેલ નહીં થતા. એ જે એમણે કીધું કે આ 5 આ કરાય, એણે જે ત્યાંથી પરમિશન આવી ગઈ કે આ કરાય એટલે પછી સક્સેસ જ હોય. સો મારા માટે આ પ્લસ પોઈન્ટ છે કે મને પહેલાથી જ ખબર પડી જાય કે રિઝલ્ટ આમાં શું આવશે. આ જ ટોપિકને થોડું કન્ટિન્યુ કરું કે જ્યારે એઝ અ યંગ બ્લડ તમે જોઈન થાઓ તો કઈ એવી વસ્તુ હતી કે જે તમે વિચારી, કોઈ મેજર વસ્તુ હું વાત કરું છું કે જે તમે વિચારી તો તમારું આખું તમને ખબર પડી કે અરે યાર હું તો વિચારતો જ ખોટો હતો, કેમ કે આ તો સારું થયું આ લોકો મને આવી રીતે ગાઈડ કર્યું. કોઈ એક આખું વિચારધારા તમારી ચેન્જ થઈ ગઈ, એવું કોઈ એક વસ્તુ એવી, અને એક વસ્તુ એવી જેમાં કદાચ એ લોકો તમારાથી શીખી ગયા કે અરે યાર આ હવે આવી રીતે કરાય, વિચ આઈ એમ શ્યોર સોશિયલ મીડિયા હશે એમાંથી એક. તો થોડુંક એના વિશે તમે કહી શકો તો. સોશિયલ મીડિયા હું કહી શકીએ એના ઉપર, સોશિયલ મીડિયાનું કહી શકીએ કે જે મેં વિચાર્યું હતું અને હું કરવા માગતો હતો કે ભાઈ આપણે આ કરવું છે, અને સોશિયલ મીડિયામાં એવું બી નહીં કે ના પાડી હતી કે આ નથી કરવું કામ. મને તો એમાં કીધું જ હતું કે ભાઈ સોશિયલ મીડિયા સારું જ છે, કરાય જ કરાય જ. પણ એ જે કર્યા તો એમાંથી બહુ બધું શીખવાનું મળ્યું. એમને પપ્પાને, અંકલને, મને પણ બધાને શીખવાનું મળ્યું. અને એવી તો કઈ વસ્તુ, એ તો મારે બી યાદ કરવી પડશે અત્યારે કઈ વસ્તુ હતી એ. અને પછી તમે સોશિયલ મીડિયાની વાત કરી કે સોશિયલ મીડિયાથી તમે બહુ બધા ગ્રો થયા, તમને આઈડિયા એવો બ્રાન્ચીસ કરવી છે. સોશિયલ મીડિયામાં ફેસ પણ તમે જ છો. તો એ જે છે કે ભાઈ હું જ ફેસ રહીશ, હું જ કરીશ, તો આ જે ઇનિશિયેટિવ છે તો એના પાછળની આખી શું થોટ પ્રોસેસ હતી કે કેમ તમે જ, અને શું અચીવ કરવા માંગતા હતા સોશિયલ મીડિયાથી? તો એ થોડુંક અમને લઈ જશો એ થોટમાં. સોશિયલ મીડિયા આપણે 2022ની અંદર સ્ટાર્ટ કર્યું, અને ત્યારે તો ફેસ આપણે જાતે જ સ્ટાર્ટ કરેલું. તો ત્યારે કસ્ટમરને ખબર પડવા મળી કે ભાઈ નહીં, ગુજરાત મોબાઈલ અને જેનિસ આ બંને એક જ છે. અને કસ્ટમરને ખબર પડવા મળી કે આ જ ઓનર છે, આ જ ખુદ વિડીયો બનાવે છે. અને પછી ત્યારે અમે અમારા મેઇન સ્ટોર પર બેસતા તો કસ્ટમર રીલ જોઈને જ્યારે આવતા તો કસ્ટમરને ફીલ આવતું કે નહીં, મેં જેનો વિડીયો જોયો હતો, જે ભાઈએ 5 ગિફ્ટ કીધી હતી, આજે મારી સામે એ જ ભાઈ છે, મેં એની પાસેથી જ ફોન પરચેસ કર્યો ને એણે જ મને 5 ગિફ્ટ આપી. તો કસ્ટમરનો કોન્ફિડન્સ પણ ડેવલપ થતો કે નહીં, મેં જેનો વિડીયો જોયો એ ભાઈને હું ખુદ મળ્યો. સો પછી એવું વિચાર્યું, વચ્ચે અમે એક બીજું ફેસ પણ લાવ્યા કે ભાઈ હવે મારી પાસે ટાઈમ નથી, એટલા ઓપરેશન્સ છે, આ બધું છે, તો મારે એમાં ફોકસ કરવું જરૂરી છે. વિડીયો તો કોઈ પણ બનાવી લેશે, પણ એ અમને એમાં સક્સેસ નહીં મળી, અમને કસ્ટમરનું રિસ્પોન્સ પણ એટલો એમાં નહીં મળ્યો. એટલે મેં મારું ફેસ જ કન્ટિન્યુ કર્યું અને એમાં અમને ખૂબ સારું ગ્રો મળે છે અને ખૂબ સારી સક્સેસ થઈ છે. સો ત્યારથી વિચાર્યું કે ભાઈ સોશિયલ મીડિયાની અંદર ગુજરાત મોબાઈલનું ફેસ મારે જ રહેવાનું છે. પણ આમાં તો ઘણા બધા લોકો જેને કોન્ટેન્ટ ક્રિએશન કરવું હોય, આજે તમે તો કોન્ટેન્ટ ક્રિએટરના પર્સપેક્ટિવથી નથી કરતા, તમે બિઝનેસ પર્સપેક્ટિવથી કરો છો. પણ આજની જનરેશનમાં ઘણા બધા લોકો જેને કોન્ટેન્ટ પણ ક્રિએટ કરવું છે, અરે પણ આઈડિયા નથી આવતા, અરે હું કેવી રીતે કરું, અરે ના કેમેરા નથી, ને હજી લાઇટ નથી, ને આ નથી, તે નથી. તો એ બધામાં એ લોકો અટકી જતા હોય છે. તમારે પોતાની જાતને કેવી રીતે મોટિવેટેડ રાખો છો કે ના વિડીયો તો બનાવવાના જ છે, કે ના કરવાનું છે, આજે મૂડ નથી, આજે ગુસ્સો છે, કે આજે સાવ એમ છે કે ના યાર નથી કરવું, પણ આના માટે તો ભાઈ ડિમાન્ડિંગ છે, રોજ કરવું જ પડે વિડીયો. તો એ કેવી રીતે માઇન્ડસેટ રાખો છો? માઇન્ડસેટ તો મને પણ ક્યારેક એવું થાય કે ભાઈ 2 દિવસ બ્રેક લઈ લઈએ, 3 દિવસ બ્રેક લઈ લઈએ, આપણે વિડીયોની શૂટ કરશું તો ચાલશે. પણ પછી એવો વિચાર આવે કે જે મહેનતથી આપણે આ 900 કે આજે અમારા ફોલોઅર્સ છે, જે કન્સિસ્ટન્સીથી અમે બનાવ્યા છે, જો 2 દિવસ પણ બ્રેક લઈશ ને તો એની અંદર કંઈ ને કંઈ ડીગ્રો પાછો આવશે. કે અત્યારે સોશિયલ મીડિયા એવું છે, એલ્ગોરિધમ એવું થઈ ગયું છે કે એવરી ડે એક પોસ્ટ કરવી જરૂરી છે. અને અમારા પેજનું ફરીથી એવું એલ્ગોરિધમ થઈ ગયું છે કે એવરી ડે એક પોસ્ટ કરવી જ પડશે. જો નહીં કરશું તો એ ડીગ્રો થાય. તો પછી ત્યાંથી જ વિચાર આવી જાય, ત્યાંથી જ મોટિવેશન મળી જાય કે નહીં કરવું તો આજે પાછા ફોલોઅર ઘટશે, એન્ગેજમેન્ટ ઘટશે.
એન્ગેજમેન્ટ ઘટશે તો નેક્સ્ટ જે વિડીયો ઓફર નાખીશ તો એમાં રીચ નહીં આવે તો ધંધો નહીં થાય. છેલ્લે લિંક તો ધંધા સાથે જ થયો, એટલે પછી ત્યાંથી મોટિવેશન મળે કે નહીં આપણે કરવાનું જ છે એમ. અને બીજો કોઈ ઓપ્શન નથી, એવરી ડે કરવું જ પડશે, બીજું કોઈ સબસ્ટિટ્યુટ નથી, ફેસ નથી તો કે મારા બદલે બનાવીને આપશે. આમાં ટાઈમ કેવી રીતે કાઢી લેજો? તમારા આટલું જે કામ હોય, તમે આજે આટલું ટ્રાવેલ કરતા હશો, આઈ એમ શ્યોર ઓપરેશન્સ આટલા જોતા હશો, આટલી મગજમારી, આટલું હેડ ઉપર લોડ, અને એમાં પછી આ ટાઈમ પણ કાઢવો, આ અલગ લોડ, તો ઈ કેવી રીતે એના સાથે ટેકલ કરો છો? સવારે મેં બ્લોક્સ કરી દીધા છે ટાઈમિંગમાં કે ભાઈ આ ટાઈમમાં આ જ કામ કરશું, આ ટાઈમની અંદર આ જ કામ કરશું, આ ટાઈમની અંદર આ જ કામ કરશું. સો એનાથી મહેનત થઈ જાય છે. અને ઈ સોશિયલ મીડિયા ના હોય તો તમને શું લાગે છે કે શું ફરક પડે અગર આ 900K ના હોત તો? જે અમે વરાછામાં હતા, જે સુરતમાં હતા, અમે ત્યાં જ હોત આજે પણ મારા ખ્યાલથી. મહેનત વધી જાત એમ કહેવાનો મતલબ એ છે કે આજે જે ઇઝીલી અમે આખું ગુજરાત કવર કરી શકીએ છીએ અને વિથ સોશિયલ મીડિયા અમે પેન ઇન્ડિયા પણ કવર કરી શકીએ, જે પાવર છે સોશિયલ મીડિયાનો. જો આ નહીં હોતે તો આજે ઓળખ બનાવી, સૌરાષ્ટ્રની અંદર ઓળખ બનાવી થોડીક હાર્ડ હોતે, આપણે નોર્થ ગુજરાતમાં ઓળખ બનાવી થોડીક હાર્ડ હોતે એમ. અને આમાં પાછું ઈ પ્રેશર છે કે પોતે અલગ પણ દેખાવું પડે. હવે કન્ટેન્ટ પણ સિમિલર ના થવું જોઈએ કે ઈ એના માટે શું કરો? માઇન્ડ ઈ બ્રેન સ્ટોર્મિંગ કોની સાથે કરો? સેલ્ફ એમ જ વિચારવાનું કે ભાઈ જે કાલ કર્યું તો એના કરતાં આજે બેટર કરવાનું છે. પછી કોઈ બીજા લોકો તો 10 વસ્તુ કરી રહ્યા છે તો હું કંઈક પાછળ રહી જઈશ, કે હું કંઈક ઓછું કરી દઈશ, મારે એક ટીમ જોશે, હું જેના સાથે ડિસ્કશન કરું, એવું થોટ? જો એવું ક્યારેક વિચાર આવે કે ભાઈ આ આટલું ગ્રો કરે છે કે આ આટલું ગ્રો કરે છે, પણ એના ગ્રો કરવાથી ડીગ્રો કરવાથી આપણને કંઈ ગ્રોથ કે ડીગ્રોથ નથી મળવાનું. આપણે શું કર્યું છે, આપણે લાસ્ટ મંથ શું કર્યું હતું, આપણે કાલે શું કર્યું હતું, લાસ્ટ યર શું કર્યું હતું, અમે એની સાથે જ કમ્પેર કરીએ કે જે લાસ્ટ ટાઈમ જે કર્યું હતું એના કરતાં આજે ગ્રોથમાં જઈએ કે નહીં, એ જ અમારો ગ્રોથ, અને એ જ અમે વિચારીએ. એટલે જે કાલે જે અમે નાખ્યું હતું, કાલે જે સોશિયલ મીડિયામાં જે ક્લિયરિટી સાથે વિડીયો નાખ્યો હતો, કે જે અમે ઓફર્સ નાખી હતી, તો એના કરતાં આજે બેટર કઈ રીતે કરી શકીએ, એ જ અમે વિચારીએ અને એ જ બધું વિચારીને આગળ વધતા જઈએ છીએ. અને બિઝનેસમાં જ્યારે તમે સોશિયલ મીડિયામાં તબદીલ થતા તમે જુઓ તો એમાં જે આગળ મોટિવેશન છે એ માત્ર બિઝનેસ થઈ જાય કે પછી એવું પણ થાય રેકગ્નિશન પણ છે અને લોકો હવે ઓળખતા થઈ ગયા છે, એ હોય છે ખરા કે બિઝનેસ સૌથી મોટું ઉપર કયું છે બંનેમાંથી? બિઝનેસ જ છે, કારણ કે એના માટે જ આપણે વિડીયો કરીએ છીએ. તો અને આમાં જ્યારે વાત કરું, તમે જ્યારે જનરેશન, સેકન્ડ જનરેશન, ફર્સ્ટ જનરેશન જ્યારે જોઈન થાય, નોટ ઇન યોર ફેમિલી બટ એઝ અ યંગસ્ટર કોઈ પણ જોતું હોય તો તમારાથી રિલેટ કરી શકશે. શું એવું લાગે છે કે સારું કહેવાય કે વેલ એસ્ટાબ્લિશ એકદમ મળી જવું જોઈએ કે પછી થોડુંક સ્ટ્રગલ રહી જવું જોઈએ કે ભાઈ થોડુંક સ્ટ્રગલ રહેવું જોઈએ, તો જ એમાં ખબર પડે કે નહીં, તો જ આ જે બેઝ બન્યો છે એ કેટલા ટફ સાથે એણે બેઝ બનાવ્યો છે. થોડુંક સ્ટ્રગલ હશે તો જ એની આપણને વેલ્યુ થશે બેઝની. હવે વેલ એસ્ટાબ્લિશ કરીને જ આપશે આપણને એમ જ હશે કે જે આગળ બી કરેલું હશે બહુ ઇઝી જ છે કરવું, કારણ કે ઓલરેડી તો બધું કમ્પ્લીટ જ ચાલે. આજે જર્ની તમે તો 2020 થી જોડાયા, બટ 2004-5 થી જ્યારે ગુજરાત મોબાઈલ આવી ગયું હતું તો ઈ જર્ની ઉપર લઈ જાઓ ને અમને કે કેવી રીતે એ સ્ટાર્ટ થયું. ઓફકોર્સ તમને તો ખબર જ હશે તમારા પહેલા કેવી રીતે થયું, તો એના ઉપર થોડુંક અમને વાત કરો ને. 2005ની અંદર મારા અંકલે આ બિઝનેસ સ્ટાર્ટ કર્યો અને ત્યારે કવર ગ્લાસ એન્ડ ગ્લોબલ ફોન્સ ને બધું સેલ કરતા હતા. એક 10x10નું દુકાન હતી, એમાંથી એણે સ્ટાર્ટ કરેલું. અને ત્યારે ગુજરાત મોબાઈલ નામ પણ નહોતું, શોપનું નામ ત્યારે સ્ટોપ એન્ડ શોપ હતું, ઇંગ્લિશ નામ હતું. સો ત્યારે તો એ ટાઈમમાં કસ્ટમરને નામ પણ સરખું પ્રોનાઉન્સ કરતા ના આવડતું. સો કસ્ટમર એને ઠોક એન્ડ ઠોક કે, ટોપ એન્ડ ટોપ કે, એટલે એકચ્યુઅલ જે નામ હતું એ કસ્ટમર પ્રોનાઉન્સ કરી જ નહીં શકતા હતા. અને જ્યારે કસ્ટમર આપણા સ્ટોર પર ઊભા છે તો એને કોઈ બીજા કસ્ટમરને એડ્રેસ આપવું છે તો શોપિંગનું નામ બોલે, અને શોપિંગમાં જ્યારે એ ભાઈ આવી જાય છે તો એને સ્ટોર સુધી બોલાવવા માટે બાજુવાળા શોપનું એડ્રેસ આપે કે આ સ્ટોરની બાજુમાં હું ઊભો છું. એટલે ત્યારે સંજયભાઈ વિચાર્યું કે ભાઈ આપણા આટલા બધા કસ્ટમર છે પણ છેલ્લે આપણું જ જે નામ છે એ સરખું નથી બોલી શકતા. તો એણે વિચાર્યું કે ભાઈ શું નામ રાખવું જોઈએ. એમને એવું વિચાર્યું કે ભાઈ આપણે એવું નામ લાવવું છે કે ગુજરાતમાં રહેતા હરેક લોકોને આપણા સ્ટોરનું નામ આવડવું જોઈએ. સો 2011ની અંદર સંજયભાઈ ગુજરાત મોબાઈલ નામ વિચાર્યું અને ત્યારથી ગુજરાત મોબાઈલની શરૂઆત થઈ. બાકી બિઝનેસ તો 2005થી સ્ટાર્ટ થયો છે અને આજે આપણે 150 સ્ટોર સાથે અવેલેબલ છીએ ઓલ ગુજરાતમાં. સો ઓપ્પો સાથેની ગુજરાત મોબાઈલની જર્ની વિશે તમે શું કહેશો?
ઓપ્પો સાથે તો આપણે ડે 1 થી જ જોડાયા છીએ, એટલે કે 2013 થી જ તે. અને ઓપ્પો આજે ઇન્ડિયાની અંદર નંબર 1 બ્રાન્ડ છે, ઇવન ગુજરાતની અંદર પણ નંબર 1 છે, અને ખૂબ સારો એનો શેર છે મોબાઈલ ઇન્ડસ્ટ્રીની અંદર. આ સક્સેસ ઓપ્પોને જે મળી છે એની પાછળનું મેઇન કારણ છે એ લોકો ટીમ ઉપર વધારે કામ કરે છે અને ડીલર ઉપર વધારે કામ કરે છે. આજે તમે જુઓ તો સુરતની અંદર, સાઉથ ગુજરાતની અંદર, આખા ગુજરાતની અંદર ઓપ્પો નંબર 1 છે. એનું કારણ છે એની જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એની જે ટીમ છે ને, એની જે એટલી સ્ટ્રોંગ ટીમ છે કે જે રિટેલ ને ડિટેલમાં કામ કરે છે, એકદમ ડિટેલ સુધી જાય છે કે શું કરી શકીએ એક ડીલર માટે, એ ત્યાં સુધીનું ધ્યાન રાખે છે. અને ઓપ્પો આજે ખૂબ સારું કરે છે અને અમે પણ ઓપ્પો ખૂબ સારું વેચીએ છીએ. હવે ઓપ્પોમાં હમણાં નવી ફાઇન સિરીઝના ફોન આવી રહ્યા છે, તો એના વિશે તમે શું કહેવા માંગશો? ઓપ્પોની જે ફાઇન સિરીઝ છે એ એકદમ એક્સક્લુઝિવ અને પ્રીમિયમ સિરીઝ છે કે જેના યુઝર્સ છે એ ખુદ એક પ્રીમિયમ ફીલ કરે છે. પ્રોડક્ટને જ્યારે હાથમાં પકડે છે, એનું ટચ, એનું ફીલ એ એક એકદમ પ્રીમિયમ છે. અને એમાં જે કેમેરા આપે છે એ મારા ખ્યાલથી ઇન્ડસ્ટ્રીના નંબર 1 કેમેરા હશે ફોનની અંદર. હેઝલ બ્લેડ સાથે હમણાં કંઈક કોલેબરેટ કર્યું છે ને, બહુ સારા કેમેરા સાથે ફોન લોન્ચ કરે છે. જયેશભાઈ, તમે એક જેન્ઝી વ્યક્તિ છો અને જેન્ઝીઝ માટે તો એવું કહેવાય છે કે એમને વધારે કામ કે વધારે મહેનત કરવી નથી ગમતી, તો એના માટે શું કહેવું છે? નહીં, એવું કાંઈ નથી. જેન્ઝીઝ આર મિસઅન્ડરસ્ટુડ. એ લોકો બધા જ પ્રોઝ એન્ડ કોન્સ જાણીને બધી ક્લિયરિટી સાથે આગળ વધતા હોય છે. સો જ્યારે એમની પાસે બધી ક્લિયરિટી હોય છે ને, તો સોસાયટીને એવું લાગે છે કે આ માણસ ખોટો છે, કે આને એટલું કાંઈક ને કંઈક ખોટું કરે છે. સો એટલે એ લોકોને એમ લાગતું હોય છે કે આને કંઈ કામ કરવું નથી. કારણ બાકી જેન્ઝી તો બહુ ડિટેલ કરે છે અને એમની પાસે બધી ક્લિયરિટી હોય છે. માર્કેટમાં આટલા બધા ઓપ્શન્સ છે, તો કોઈ પણ રિટેલર તમારી સાથે શું કામ જોડાય? 3 Tના કારણે: ટ્રસ્ટ, ટ્રાન્સપરન્સી એન્ડ ટીમ. જે પાર્ટનર અમારી સાથે જોડાય છે એને અમારા ઉપર પૂરેપૂરો ટ્રસ્ટ છે. એ જ ટ્રસ્ટને ધ્યાનમાં રાખીને અમે પાર્ટનર્સને ટ્રાન્સપરન્સી આપીએ છીએ. અને જે અમારી ટીમ છે, ટીમ વર્ક આ બંને વસ્તુને મેનેજ કરે છે. એટલા માટે આજે માર્કેટમાં રિટેલર્સ ગુજરાત મોબાઈલ સાથે જોડાય છે. તમારી એક બહુ સરસ ટેગલાઇન છે, પસંદગી તમારી, સર્વિસ અમારી. આ ક્યાંથી આવી? આ મારા અંકલે ફાઇન્ડ કરી હતી ટેગલાઇન. જ્યારે ખુદ કાઉન્ટર પર બેસતા હતા ત્યારે કસ્ટમર આવતા હતા, જ્યારે કસ્ટમરને જે ફોન જોતો હતો એ જ ફોન આપણે પ્રોવાઈડ કરતા હતા. આ બ્રાન્ડ માગે તો એ બ્રાન્ડ, પેલી બ્રાન્ડ માગે તો પેલી બ્રાન્ડ. સો પસંદગી હંમેશા કસ્ટમરની જ રહી છે. સર્વિસ હંમેશા અમારી જ રહી છે. આ ઇન્ડસ્ટ્રીમાં સૌથી મેઇન કન્સર્ન હોય છે એ સર્વિસનો જ હોય છે, કે આફ્ટર સેલ સર્વિસ. તો સંજયભાઈએ વિચાર્યું કે આ જ વસ્તુ આપણે ડેઇલી કરીએ છીએ, તો કેમ નહીં આને જ આપણે ટેગલાઇન બનાવીએ. તો ત્યાંથી આવી પસંદગી તમારી, સર્વિસ અમારી. ઓપ્પો એઝ અ બ્રાન્ડ, તમને શું લાગે છે કે એનું માર્કેટમાં ટર્નિંગ પોઈન્ટ કયું હતું? જ્યારથી ઓપ્પોએ એમની એપ સિરીઝ અને રેનો સિરીઝ પર કામ કર્યું અને જ્યારથી એને સ્ટ્રોંગ બનાવી, ત્યારથી ઓપ્પોની લોક ચાહના વધી છે. રિસેન્ટલી તમે જુઓ તો હમણાં રેનો 14 આવ્યો, 15 આવ્યો, 13 આવ્યો. તો એ જે પ્રોડક્ટ્સ બધી હતી એ કાઇન્ડ ઓફ ટ્રેન્ડ સેટર હતી, કે એની અંદર જે ઇનોવેશન્સ આવ્યા, જે ઓપ્પો બ્રાન્ડે ઇનોવેશન એની અંદર લઈને આવ્યું, એ એક નેક્સ્ટ લેવલનું હતું. ત્યારથી જ લોકોનું એમાં ચાહના વધી ગઈ. અને પ્લસ રેનો અત્યારે ખુદ એક અંદર ઓપ્પોની સબ બ્રાન્ડ તરીકે ઓળખાય છે, કે લોકો આવીને કહે છે કે રેનો 14 આપો, રેનો 15 આપો. આગળ ઓપ્પો પણ નહીં બોલતા, રેનો એટલે કાઇન્ડ ઓફ એક બ્રાન્ડ થઈ ગઈ છે. સો ત્યારથી ઓપ્પોની ચાહના વધી છે. અને હજી હમણાં જ તમે જુઓ તો ફાઇન્ડ X9 મોડલ આવે છે. એ ફોનમાં તમારે સાથે કેમેરો કેરી કરવાની જરૂર નથી. ઓપ્પોએ એક એવો કેમેરા ફોન લઈને આવે છે, હેઝલ બ્લેડ સાથે ટાઈપ કર્યું છે, કે જેમાં તમારે કેમેરા ફોન કેરી નહીં કરવું પડે. એ પણ એક ટ્રેન્ડ સેટર છે. એટલે ઓપ્પો તમે કહી શકો કે એક ટ્રેન્ડ સેટર બ્રાન્ડ છે, કે હરેક નવા મોડલની અંદર, ખાસ કરીને એની એફ અને રેનો સિરીઝની અંદર નવું ઇનોવેશન લઈને આવે. અને ધેન આફ્ટર બધી જગ્યાએ તમને બીજા મોડલ્સની અંદર જોવા મળે, પણ પહેલાં તમને રેનો અને એફ સિરીઝની અંદર જોવા મળે. એન્ડ જેમ તમે જોઈ શકો તો હમણાં જ રિસેન્ટલી F33 લોન્ચ થઈ છે. એમાં જે ડિઝાઇન આપી છે ઓપ્પોએ, એ માર્કેટમાં ફર્સ્ટ ટાઈમ એવી ડિઝાઇન કોઈ સ્માર્ટફોનની અંદર હશે. સો ડિઝાઇનની વાત કરો, કેમેરાની વાત કરો, પ્રોસેસરની વાત કરો, કાંઈ યુનિક આઈડીની વાત કરો, હરેક વસ્તુની અંદર, હરેક ફીચરમાં ઓપ્પો ટ્રેન્ડ સેટર છે. સૌથી પહેલાં આવે તો ઓપ્પો પાસે આવે.